ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં? આજે આપણે જવાનું છે નાનીના ઘરે. ચાલો જઈએ નાનીના ઘરે અને બતાવીએ તમને પણ ત્યાંના કંઈક વ્યૂઝ. અને હું પણ જોઉં, ઘણા સમયથી ગયો નથી એના ઘરે, થોડીક તબિયત ખરાબ હતી તો ચાલો મેં કીધું જઈ આવીએ. આપણે આજે જોબ પર રજા છે તો જઈ આવીએ અને જોઈએ અને તમને પણ બતાવીએ. બાકી આપણે સવારનું જે રૂટીન હતું, મોર્નિંગ વોક કરવાનું એ થઈ ગયું છે અને આપણે રેડી થઈ ગયા છે અને વાગ્યા છે સવારના 7. તો આપણે અત્યારે નીકળીએ. તો ભાઈ આપણે નાનીના ઘરે જવા માટે નીકળી ગયા છે. ચા પાણી માટે હવે આપણે બ્રેક કર્યો છે તો આપણે આવી ગયા છે આપણે ધરવાઈ માતાજીના મંદિરે છે. પોરબંદર થી કંઈક 10 થી 15 કિલોમીટરની આસપાસ છે. તો આપણે હવે ત્યાં દર્શન કરીએ માતાજીના અને ચા પાણી નાસ્તો કરીએ, પછી પાછા જઈએ નાનીના ઘરે. તમને પણ બતાવું અને માતાજીના દર્શન તમે પણ કરો. મિત્રો આપણે દર્શન કરી લીધા છે નરવાઈ માતાજીના, અને સાથે ખોડિયાર માતાજી પણ હતા અને બાજુમાં મહાદેવ પણ હતા. અને મંદિરની પાછળ ધર્મશાળા પણ છે, એટલે કોઈને કદાચ આવું જવું હોય, રોકાવું હોય તો જગ્યા મળી રહે. તો બસ આવું હતું. હવે આપણે આગળ જઈએ. હજી કઈ પણ ન્યૂ લોકેશન આવશે, સારા વ્યૂ આવશે તો તમને બતાવશો અને આપણે પણ જોશું. બરાબર છે, તો ચાલો આગળ જઈએ. આપણે આગળ આવી ગયા છે ચીકાસા ગામથી આગળ. તો ત્યાં એક બ્રિજ છે અને અહીંયા હાદર નદી કહેવાય છે, એની ઉપર આ બ્રિજ બનેલો છે, નીચેથી નીકળે છે. તો ચાલો બતાવો તમને પણ વ્યૂ એના, અને આપણે જોઈએ. હજી વરસાદ આવશે એટલે ભરાઈ જશે. સામે બીજો બ્રિજ પણ છે જે માધવપુર સાઈડ જાય છે. સિંગલ પટ્ટીનો બ્રિજ છે ભાઈ. સામેથી બસ કે આવે તો આપણે તો બ્રેક લગાડવી જ પડે, ટ્રાફિક જેવું થઈ જાય. તો ફાઇનલી આપણે આવી ગયા છે આપણે નાનીના ઘરે. અને નાની, કેમ છે હવે તબિયત તમારી? જો ભાઈ, અમારા નાની હવે તબિયત સારી છે. ક્યારના રાહ જોતા હતા કે ભાઈ ક્યારે આવે ક્યારે આવે, ફોન કરાવતા હતા. પણ છતાં આપણે થોડુંક વચ્ચે આપણે જે વિડીયોસ બનાવતા હતા એમાં થોડુંક લેટ થઈ ગયું અને ફાઇનલી આપણે પહોંચી ગયા. બાકી નાની એકવાર સ્માઈલ કરી દો. આમ કરી દો, હાય કરી દો. ચલો, તો આ છે આપણા નાની. ફાઇનલી તમે બધા કહેતા હતા ને નાની ઘરે જવાનું, નાની ઘરે, તો આપણા નાની. તો જો ભાઈ, આપણા નાની છે. આપણા નાની છે ને ભાઈ,
આપણે 2 વર્ષનો હતો ને ત્યારથી આ નાનીએ મને મોટો કર્યો છે, બરાબર. મારા મામા મામી બધાનો સપોર્ટ છે, પણ નાનીનો વધારે ખાસ કરીને. જો અત્યારે તમને ખબર છે, અત્યારે મારા નાનીની એજ હશે સમથિંગ 90 વર્ષની આસપાસ છે. કા નાની 90 વર્ષ થઈ ગયા છે ને તમને? હા, 90 વર્ષ થઈ ગયા છે નાની. તોય આપણે નાની સ્વતંત્ર છે હો ભાઈ, પેલાના ખાધેલ પીધેલ છે ને. એટલે ભાઈ જો નાની આપણે હજી, આ તો વચ્ચે થોડીક બીમાર થઈ ગયા હતા, હવે સારું છે. હા ભાઈ, આપણા માતાજીનું મંદિર છે, મહાકાળી માતાજી. 40 વર્ષથી અહીંયા પૂજા અર્ચના ચાલે છે. આ મારા મામા જ છે. મહાકાળી માતાજી. ફાઇનલી મિત્રો, આપણે ગામમાં ચક્કર મારવા માટે નીકળ્યા હે. તો થોડુંક જોઈએ આપણે વોક કરતા કરતા. આ બાજુમાં ગૌશાળા છે, જો બતાવું તમને. અહીંયા બાજુમાં પેલું હનુમાન દાદાનું મંદિર પણ છે. તો ભાઈ ગામ છે બહુ મોટું છે. ગામનું નામ છે ભાઈ કડેકી, જો બતાવું તમને. શ્રી કૃષ્ણ ગૌ સેવા સમિતિ કડેગી. તો ભાઈ આ ગામમાં આપણે આવી ગયા હે. આપણું મામાનું ગામ છે. નાની માઈ બધા અહીંયા જ રહી છે, બરાબર. ઘણા વર્ષો પહેલા આપણે બાળપણ આપણું માનો ને કે અહીંયા જ ગયું છે બધું. પછી સ્કૂલ ને બધું પોરબંદરમાં હતું. પછી અહીંયા એક મહાદેવનું મંદિર પણ છે. બહુ અહીંયા આપણી યાદો જોડાયેલી છે ભાઈ. નાના હતા ત્યારે અહીંયા જ પેલા વેકેશન ને બધું, મતલબ બાળપણ જ આખું અહીંયા ગયું છે. તો બતાવું તમને બધું, બરાબર છે. તો ભાઈ આપણે આવી ગયા છે કામનાથ મહાદેવ મંદિર. ભાઈ આ ઓટલો દેખાય છે ને, ત્યાં આપણે અહીંયા રમવા આવતા બધા આજુબાજુમાં બધા છોકરાઓના આડોશ પાડોશના. તો ચાલો તમને પણ દર્શન કરાવો કામનાથ મહાદેવના. આ છે આપણા ગણપતિ દાદા, હનુમાન દાદા, અને આ આપણા મહાદેવ. મહાદેવ. ભાઈ આવું છે આપણે ગામ કડેગી, મામાનું ગામ. તો તમે પણ કીજો તમારા મામાના ગામ વિશે કંઈક માહિતી આપજો. અને આ આવી ગયા છે આપણા મામા, કારુ મામા. હાય મામા, કયો આ આપણા મામા હે કારુ મામા. કેમ છે બાકી મામા, મજામાં? શું કે બાકી તબિયત પાણી? હલો, જો મામા તમને હાલો કે હવે આપણે નાનીને ઘરેથી વિદાય લઈએ. નાની નાની ધ્યાન રાખજો, હવે જઈએ છીએ અમે. તમારે કઈ કહેવાનું થઈ છે નાનીમાં? તો આજ માટે આટલું. મળીએ કઈક નવી વિગતો સાથે. ટાટા નાની, ટાટા. ધ્યાન રાખો.